સુરતના પાંડેસરા બેદવાડ પાસે ગૌમાંસ મળી આવ્યું હતું। એક ઈસમ મોપેડ પર બેરલમાં ગૌમાંસ લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે મોપેડ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ગૌમાંસ રોડ પર ઢોળાયું હતું। લોકોનું ટોળું એકત્ર થઈ જતા યુવક મોપેડ લઈ ફરાર થઈ ગયો હતો। પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગૌમાંસ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી। માંસને એફએસએલ મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે। એફએસએલ રિપોર્ટ બાદ માંસની પુષ્ટિ થશે। સુરતમાં છાસવારે કોમી ચમકલા ભડકાવવાનો પ્રયાસ થતો હોય છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ ગૌમાંસ ભરેલું ડ્રમ મળી આવ્યું હતું। પાંડેસરા વિસ્તારમાં પ્રમુખ પાર્ક પાસે સામસામે બાઇક અથડાતા ડ્રમ નીચે પડ્યું હતું, જેમાં ડ્રમ નીચે પડતા ડ્રમમાં ભરેલો માંસનો જથ્થો રોડ પર પડતા વેરવિખેર થયો હતો, જેથી મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને ગૌભક્તોએ એકઠા થઈને રોષ પ્રદર્શિત કર્યો હતો। લોકોનો રોષ પારખી જઈને પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસે એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરી છે। રોડ પર માંસ દેખાતા હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા। હિન્દુ સંગઠનો દ્વારા એકત્રિત થઈ વિરોધ કરી કડક તપાસની માંગ કરી છે। સાથે આ જ પ્રકારે જાહેરમાં ક્યાંથી ક્યાં માંસનો જથ્થો લઈ જવામાં આવ્યો હતો તેની તપાસની માંગ કરી છે। હિન્દુ સંગઠનોએ કહ્યું કે આ નિંદનીય ઘટના છે। પર બજારમાં 3 રસ્તા પર ટ્રાફિક જવાનોની ઉપસ્થિતિમાં ડ્રમની અંદરથી ગૌમાંસ મળી આવ્યું છે। ગૌપ્રેમીઓ અને હિન્દુઓ રોષમાં છે, જેથી આ પ્રકારની ઘટનાને અંજામ આપનારને ફાંસી આપવી જોઈએ। પોલીસે તપાસ કરવી જોઈએ। સીસીટીવીના માધ્યમથી તપાસ કરીને આકરામાં આકરી કાર્યવાહી કરવી જોઈએ। હિન્દુ સંગઠનો અને ગૌ ભક્તોમાં ગુસ્સાની લાગણી છે।